સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડીમાં ખેતરના ખોટા બાનાખત બનાવી છેતરપિંડી આચરનાર એક મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પાટડીમાં ખેતરમાં ખોટા બાનાખત બનાવી છેતરપિંડી આચરનાર એક મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। જેમાં માલિકીની કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે આચરવામાં આવેલા કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જેમાં ફરિયાદી પાટડીના રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે ગોરિયાવડ ગામના હેતુભા પ્રભાત સંઘ ઝાલા નોટરી અને એડવોકેટ વંદના તિવારી અને રજનીભાઈ જયંતિભાઈ આનંદ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ એમની અને એમના પરિવારના સહહિસ્સેદારોની જાણ બહાર તેમની માલિકીની કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે આચરવામાં આવેલા કૌભાંડ અંગે પૂર્વાયોજિત કાવતરું રચી રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર ગેરકાયદેસર રીતે ખોટું બાનાખત તૈયાર કર્યું હતું। જેમાં રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે તેમના પરિવારના સભ્યો હાજર ન હોવા છતાં તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરી નોટરી દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, મૃતક વ્યક્તિના નામે પણ સહીઓ કરી રેવન્યુ સર્વે નંબર 358 પૈકીની જમીન પર પોતાનો હક જમાવવા માટે જાહેર નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું હતું। આ છેતરપિંડી બહાર આવતા ફરિયાદીએ બાનાખતની નકલ અને મૃત્યુના દાખલા સહિતના પુરાવો રજૂ કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ બીસી છત્રાલિયા ચલાવી રહ્યા છે। આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રાજેશભાઈ રમેશચંદ્ર પરીખ કાયમ અંગ્રેજીમાં સહી કરે છે, જ્યારે બાનાખતમાં ગુજરાતીમાં સહી હતી અને એમના મોટા ભાઈ કશ્યપભાઈ તો 1/2/2025ના રોજ મરણ પામ્યા હતા અને 17/4/2025ના રોજ એમની સહી સાથેનું બાનાખત બન્યું અને અન્ય પરિવારના સભ્યો પાટડીમાં ન આવ્યા હોવા છતાં તેમના નામની ખોટી સહીઓ બાનાખતમાં કરાઈ હોવાની પોલીસ ફરિયાદનો ઉલ્લેખ છે। રિપોર્ટર મિનાઝ મલેક, સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।